હલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? આજના ગરબડિયા કોટાળા વ્લોગની અંદર સ્વાગત છે તમારું. તમારો ભાઈ અત્યારે ક્યાં ઊભો છે અને અત્યારે મિત્રો આપણે મિત્રો નવી ચીજ લીધી છે. શું ખબર હે? મારા સામે જ પડી છે. રિવીલ કરો મિત્રો. આપણે લીધી છે ગાડી, જૂની ગાડી છે, હોન્ડા છે, એટલે બાઇક છે મિત્રો. અત્યારે લીધી છે ગાડી આપણે. કઈ છે ખબર હે? ડિસ્કવર છે, બજાજની ગાડી છે. તમને દેખાડી દઉં એકવાર. જોઈ લો, બજાજની ગાડી છે મિત્રો. અને મિત્રો આપણે ડિસ્કવર લીધી છે, તમે વાંચી લેજો નામ મિત્રો. એવરેજમાં મિત્રો છે મિત્રો, નેક્સ્ટ લેવલની એવરેજમાં છે. તમે જુઓ એકવાર મિત્રો. આ કેટલા ના ખબર હે? 7 કરોડ. આ ગાડીની ચક્કર પણ મારી આવી. ક્યાં ખબર? મેવાસા મિત્રો. આપણે ખોડકો પાસે ગોળ લેવા ગયા હતા મિત્રો. આપણે ગયા હતા મિત્રો મેવાસા મિત્રો. ચક્કર મારાઈ જાય ને આપણે મિત્રો કપાસિયાનું ગોળ રાખી દઈએ છીએ વાહે ને આપણે નીકળી ગયા. ને બ્લોગની અંદર બધા બન્યા રહેજો મિત્રો. મિત્રો એક વાત નોટિસ કરી તમે? દાંતના કાઢતા એક ચીજ દેખાડો તમને. અહીંયા પેટર્નનું કાંટો જ નથી એકવાર. જુઓ તો ખરા તમે મિત્રો, ભાંગી ગયો છે કાંટો અત્યારે આપણે મિત્રો. તમે જુઓ એકવાર, તમને દેખાડો નજીકથી, તમને દેખાડો મિત્રો. લગભગ ભાંગી ગયું. કેમ ખબર મિત્રો? આપણે લઈ આવ્યા ત્યારે ભાંગેલો હતો મિત્રો. કેમ ભાંગી તો મને પણ નથી ખબર. તમને હકીકત કહું તો હા મિત્રો. મિત્રો સિનેમિક શોટ લઈ લઉં. આ મિત્રો ગાડી એવરેજમાં પડી છે, માઇલેજમાં 80-90 એવરેજ દે. એટલે હદ કહેવાય મિત્રો. 80-90 એવરેજ દે છે મિત્રો, માઇલેજ દે છે આપણી ગાડી મિત્રો. અત્યારે આપણે મિત્રો પેટ્રોલ ફૂલ લાગે. સાંભળવાનું મિત્રો, તમને કેમેરામાં થોડુંક ઓછું ખબર પડે પણ ગાડીમાં પેટ્રોલ ફૂલ છે. ભલે ગાડી ભલે જૂની છે આપણી હોન્ડા, એટલે બાઇક કહેવાય મિત્રો. અત્યારે જૂની ભલે ગાડી પેટ્રોલ ફૂલ રહેવા જોઈએ, બરાબર ને મિત્રો? તમે 10 કમેન્ટ કરશો ને તો આપણે મિત્રો ઓવરનાઇટ સર્વાઈવલ ચેલેન્જ કરશું મિત્રો. હું મારો ભત્રીજો મિત્રો 12 કલાકનું ચેલેન્જ કરશો મિત્રો. અને તમને પણ મજા આવશે, એન્ટરટેનમેન્ટ કરાવશું તમને મિત્રો. 10 કમેન્ટ હોવી જોઈએ મિત્રો. એક જાણું માણા નહીં મિત્રો, આ બધા અલગ અલગ માણા હોવા જોઈએ. અને બ્લોગની બધા બન્યા મિત્રો. રાત પડી ગઈ છે, હવે હોવાનું છે મિત્રો. અને મિત્રો ટાઈમની વાત કરું તો 10 વાગ્યા છે મિત્રો. ફટાફટ હોઈ જાય અને સીધા સવારે મળો તમે. ધી નેક્સ્ટ ડે. હેલો મિત્રો, બીજો દિવસ ઉગી ગયો છે. બીજા દિવસના 8 પણ આવી ગયા છે. સુરત દાદા મિત્રો માથે આવી ગયા. જોઈ લો, પંછી મિત્રો બોલાય છે. જોઈ લો તમે મિત્રો. સુરત દાદા ઉગી ગયા છે મિત્રો. 8 વાગ્યા છે સવારના. તમે જોઈ શકો છો. અને મિત્રો જોઈ લો, ગામડા રહેવાની મિત્રો અલગ જ મજા છે કંઈક. જો તમે, ઓહો મિત્રો, મજા આવી જાય મિત્રો ગામડા રહીને મિત્રો. અને બ્લોગની અંદર બન્યા રહેજો બધા.